અને સુખદેવ કયા ધોરણમાં ભણે છે? 7મામાં. 7મામાં ભણે છે. અને શું બનવું છે મોટું થઈ? પોલીસ. અને અહીંયા સ્કૂલમાં કેવું ભણાવે, બધું કેવું ચાલે છે? બેન સારું ભણાવે. સારું ભણાવે છે. કયો વિષય ગમે તને? મને ગણિત. ગણિત ગમે. તારે શું બનવું મોટું થઈ? મારે આર્મી. અને બીજું? બેન ગુંડાગર્દી કરતા સીન પકડીશ. હા. આ દારૂ નશો એવું બધું કરતા સીન પકડીશ. મળે છે દારૂ અહીંયા? મળે ને? ક્યાં મળે? આ બાજુમાં મળે. ચલો એ ધીરે ધીરે નાખવાનું થાય. ધવલ નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને હું કોઈ ક્રિકેટના ગ્રાઉન્ડમાં નથી. મુલકપુર પ્રાથમિક શાળામાં આવી હતી એક સ્ટોરી કરવા માટે. અહીંયાના બાળકો સાથે વાત કરતાં કરતાં એવી ઈચ્છા થઈ કે ક્રિકેટ રમી લઈએ. ક્રિકેટ રમતા રમતા વાતો બી કરીશું એમની જોડે. આ ધવલ ક્યાં જતો રહ્યો? ગોમમાં ગયો ઊભો રે. અને ક્રિકેટ રમતા રમતા વાતો કરીએ થોડીક બાળકો જોડે. શું નામ છે તમારા બધાનું? કયા કયા ધોરણમાં ભણો છો તમે? હે? સુખદેવ. સુખદેવ. અને સુખદેવ કયા ધોરણમાં ભણે છે? 7મામાં. 7મામાં ભણે છે. અને શું બનવું છે મોટું થઈ? પોલીસ. પોલીસ. ને કેમ પોલીસ બનવું છે? પોલીસ. કેમ બધા હસે છે ખે 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 કરીને? બેન ખબર નહીં. બનીશ તું પોલીસ? કેમ નહીં બને? પોલીસ હા. બનીને શું કરીશ? ચોર પકડીશ? અને બીજું? બેન ગુંડાગર્દી કરતા સીન પકડીશ. હા. આ દારૂ નશો એવું બધું કરતા સીન પકડીશ. મળે છે દારૂ અહીંયા? મળે ને? ક્યાં મળે? આ બાજુમાં મળે. બાજુના ગામમાં મળે? હા. પણ ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય જ છે? બેન ખબર નહીં પણ બાજુમાં જ મળે. મળે છે તો એ બંધ કરાવી દઈશ તું? હા. સારું. અને અહીંયા સ્કૂલમાં કેવું ભણાવે, બધું કેવું ચાલે છે? બેન સારું ભણાવે. સારું ભણાવે છે. કયો વિષય ગમે તને? મને ગણિત. ગણિત ગમે. અચ્છા. અને કયા શિક્ષક સૌથી વધારે ગમે છે? કાંતિભાઈ. કાંતિભાઈ. અને શું ભણાવે કાંતિભાઈ? ગણિત વિજ્ઞાન. હા, ગણિત વિજ્ઞાન ભણાવે એટલે ગમે. બરાબર છે. તારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે આમાંથી મિત્ર? કિરણ. કિરણ. આવી જા કિરણ. કિરણ તો દૂરથી હસી રહ્યો છે મસ્ત એનો. શું કિરણ કયા ધોરણમાં? તો એક જ ક્લાસમાં છો ને? હા. તારે શું બનવું મોટું થઈ? મારે આર્મી. આર્મીમાં જવું છે. કેમ આર્મી? દેશની રક્ષા કરવા. બધાને સિવિલ સર્વિસમાં જવું. સરસ લો. હે, દેશની રક્ષા કરવા માટે. અચ્છા. અને આ બધું શું, આ ફોન જોઈને આઈડિયા આવે કે ભાઈ સાચે એવું બનવું છે તમારે? સાચે બનવું. સાચે બનવું છે. અને પછી શું કરીશ? બોર્ડર પર જઈશ? હા. હા. અત્યારે કયું શું ભણે તું? હાલ 7મું. 7મું. આ તમારા ગેંગનો લીડર ઓલો છે ને ધવલ? હા. હે, દોડી ના કરશો બધા એક હારે આવી જાઓ. શું ધવલ તું કયા ધોરણમાં ભણે છે? હું 8મું. 8મું ભણે. અને તારે શું બનવું છે મોટું થઈ? મારે જિલ્લા કલેક્ટર પણ હાલ પેલું આ બંધ કરવાનું. હા, એ અમને છે ને એની પાસે ચાવી છે તો એ અમને એવું કહે છે કે બંધ કરવા. 5 મિનિટ વાત તો કરી દઈએ આપણે, પછી બંધ કરી દેજે તું. પણ અમાર ઘર દૂર હે. હા, તો મૂકી જાશું અમે. ફોન આવ્યો તો ને એટલે મહેમાન આવે. મહેમાન આવે છે તો કોઈ બીજાને ચાવી આપી દે. એટલે અમે બધા એક કુરાન બીજી કુરાન એવી છે ને દૂર છે બધાનું. અમે એક સ્ટોરી કરવા આવ્યા હતા ને, અમે શિક્ષકો જોડે વાત કરીને બધું કર્યું. તને ચાવી સંભાળવા આપે છે અહીંયા? હા પણ ઓય હું ભણું છું, ઓય બંધ કરો અને તમારી જવાબદારી અમારા ઘર જાવું છે. સારું સારું. બીજા લોકો જોડે વાત કરી લઉં? હા. કોણ બાકી રહ્યું? આ બાકી રહ્યો. હા, દોડે દોડે દોડે. ઊભો તો રે પણ બેસી જા અહીંયા. દોડી કરી મૂકી બાપા. છોકરાઓ થોડા ટેન્શનમાં છે કારણ કે અમે જે સ્ટોરી કરવા આવ્યા હતા એ સ્ટોરીનો હાર્દ બહુ અલગ હતો. અને એ સ્ટોરી એવી હતી કે અહીંયા જે શિક્ષક ભણાવવા આવે છે એની જગ્યાએ બીજા શિક્ષક આવે છે. એ ભાડુતી શિક્ષક હોય છે. એટલે બાળકો થોડા વાત નહીં કરી રહ્યા. તમારા આચાર્ય ના પાડી ને કે મીડિયા આગળ નહીં બોલવાનું? તો આ બંધ કરો મોડું થાય નકલો ચાવી. હા. અને પછી ચાવી ક્યાં મૂકીને આવીશું અમે? ચાવી તો પેલા દુકાને મૂકજો ભરી. સારું, મૂકી દે ચાવી. બંધ કરીને આવીશું. પણ અમારી જવાબદારી કોઈ ખોવાશે તમારી જવાબદારી. એ ધમકાવી રહ્યો છે કે અમારી જવાબદારી છે આ, અને કંઈ ખોવાશે તો એ તમારા પર આવશે. એટલે બાળકો સુધી સપના તો બહુ સરસ પહોંચ્યા છે. એકને કલેક્ટર બનવું છે, એકને આર્મીમાં જવું છે, એકને પોલીસ બનવું છે. ક્રિકેટ બી બહુ સરસ રમો છો તમે તો. મેં ઘણો ટાઈમ એમની સાથે ક્રિકેટ પણ રમ્યું. પણ સમસ્યા એ છે કે સપના પહોંચવાથી બધું જ નથી પહોંચી જતું. એ લોકોને જો એ બનવું છે તો એના માટે એમને સારા શિક્ષકો, સારા ગુરુ જોશે. અને જ્યારે શાળામાં ભાડુતી શિક્ષક ભણાવવા આવે તો પછી એ બાળકોનું ભવિષ્ય ક્યાં હશે બહુ મોટો પ્રશ્ન હોય છે.